નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સતત 3 દિવસ સોનાની કિંમતોમાં ઘટાડા બાદ આજરોજ સવારે સોનાની કિંમતોમાં સામાન્ય વધારો। જી હા મિત્રો, વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા હતા કે આગામી દિવસોમાં સોનું ક્યારે સસ્તું થશે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોના ચાંદીના ભાવ જે છે એ મિત્રો હાલ અત્યાર સુધી આસમાને પહોંચી રહ્યા હતા ને ચાંદી જે છે એ 3 લાખની સપાટીએ ટ્રેડ થતી પણ જોવા મળી રહી હતી। તો હવે વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાનો હાજર ભાવ જે છે એ આજરોજ $4,603 સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થયા પછી ડોલરમાં મજબૂતાઈ જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં જો હજુ પણ મજબૂતાઈ જોવા મળે તો સોનું સસ્તું થવાની શક્યતા જોવા મળી રહી છે। તો માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો પશ્ચિમ એશિયામાં હવે તણાવ ઓછો થતો જોવા મળી રહ્યો છે અને આ તણાવ ઓછો થશે તો આગામી દિવસોમાં ડોલર મજબૂત બની શકે છે। ભૂરાજકીય જોખમોમાં ઘટાડો થવાના કારણે મિત્રો સોનાની કિંમતોમાં રેકોર્ડ બ્રેક ઘટાડો જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો હાલ દેશના અનેક શહેરોમાં સોનાની કિંમતોમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે અને જો આગામી દિવસોમાં પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થશે તો ડોલરમાં મજબૂતાઈ અને ભૂરાજકીય જોખમોમાં ઘટાડો થવાના કારણે સોના ચાંદીની કિંમતોમાં મિત્રો ભારે ઘટાડો જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તેની પહેલા આજે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ જેની માહિતી મેળવી લઈએ। તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો જેની અંદર આજે 22 કેરેટ સોનામાં 1 ગ્રામ 13,180 માં, જ્યારે 10 ગ્રામ 1,31,800 માં, જ્યારે 100 ગ્રામ 13,18,000 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો આજરોજ સવારે 22 કેરેટ સોનાની કિંમતોમાં વધારો નોંધાયો છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 24 કેરેટ સોનું જેમાં 1 ગ્રામ 14,378 માં, જ્યારે 10 ગ્રામ 1,43,780 માં, જ્યારે 100 ગ્રામ 14,37,800 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો મિત્રો આજે સવારે બજાર ખુલતાની સાથે ચાંદીની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે। તો ચાંદી મોંઘી થઈ ગઈ છે તો આજે માર્કેટમાં 1 ગ્રામ ચાંદીની કિંમત જે છે એ વધીને 295 માં, જ્યારે 10 ગ્રામ 2,950 માં, જ્યારે 100 ગ્રામ 29,500 માં અને 1 કિલો 2,95,000 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ હાલ અત્યારે સોનાની કિંમતો તરફ વળ્યા હતા, પરંતુ હવે મિત્રો સમાચાર આવી રહ્યા છે કે હવે સૌથી વધારે લોકો સોનાનું સેલિંગ કરી અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે, કારણ કે ચાંદીના ભાવ વધી તો રહ્યા છે પરંતુ બિઝનેસ લેવલે ચાંદીની માંગ જે છે એ મિત્રો ખૂબ જ વધી રહી છે। દાખલા તરીકે વાત કરીએ તો ચાંદીનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે તો થતો જ હોય છે, પરંતુ હવે ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, જેની સાથે સાથે વાત કરીએ તો અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ ખૂબ જ વધી રહી છે, જેને લઈને ચાંદીની ડિમાન્ડ વધી રહી છે। તો આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં જંગી વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, જેને લઈને રોકાણકારો જે છે એ હાલ અત્યારે ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અત્યારે ફેડ રિઝર્વના ગવર્નર અત્યારે વધુ વ્યાજદર ઘટાડાને ટેકો આપ્યો હતો, પરંતુ હવે તેમણે જણાવ્યું છે કે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે। જેમ કે યુએસ શ્રમ ડેટામાં વધુ નરમાઈના સંકેત મળ્યા બાદ તેમની પણ ટિપ્પણી આવી રહી છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં સોનું જે છે એ મિત્રો $4,600 ની સપાટીએ ટ્રેડ થતું જોવા મળે તેવી પણ હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે સોના ચાંદીના ખરીદદારોને હવે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો જો તમે હવે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના અને ચાંદીના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આગામી દિવસોમાં સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે એક જ અઠવાડિયા દરમિયાન સોનું જે છે એ મિત્રો 4,000 જેટલું મોંઘું થયું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની વાત કરીએ તો
ચાંદીની કિંમતોમાં 19,000 સુધીનો વધારો નોંધાયો છે। તો એમ કહી શકાય કે મિત્રો રોકાણકારો જે છે એ ખૂબ જ હાલ અત્યારે આનંદમાં આવી ગયા છે ને લોકો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે શેર માર્કેટ છોડી અને સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ભારતના અનેક શહેરોમાં સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને આજરોજની પણ વાત કરીએ તો મિત્રો આજે સવારે સોનું સામાન્ય વધતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ખાસ કરીને અલગ અલગ શહેરોના સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો એક જ અઠવાડિયામાં સોનું જે છે એ વધી રહ્યું છે। તો રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું જે છે એ 1,40,000ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો અન્ય શહેરોમાં જેમ કે આજરોજ સોનાના ભાવ જે છે એ ખાસ કરીને સામાન્ય તેજીમાં જોવા મળી રહ્યા છે। તો મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાના ભાવ જે છે એ 1,28,750 રૂપિયાની સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે। ત્યારબાદ મિત્રો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની પણ વાત કરીએ તો જેની અંદર 22 કેરેટ સોનામાં 1 તોલા સોનાના ભાવ જે છે એ મિત્રો 1,28,800 રૂપિયા જોવા મળી રહ્યા છે। જો તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ત્યારબાદ ચાંદીની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં સાપ્તાહિક ધોરણે વધારો જોવા મળી રહ્યો છે। એક જ અઠવાડિયામાં ચાંદીના ભાવ જે છે એ 19,000 સુધી વધતા જોવા મળી રહ્યા છે। તો વાત કરીએ તો મિત્રો 11 જાન્યુઆરીની સવારે ચાંદી જે છે એ 2,60,000ની સપાટીએ ટ્રેડ થઈ રહી હતી। ત્યારબાદ હાલ અત્યારે ચાંદી જે છે એ મિત્રો 3 લાખની નજીક પહોંચી ગઈ છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સતત લોકો સાવધાનીપૂર્વક સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે અને જ્યારે વાત કરીએ લગ્નની સિઝનની તો મિત્રો હવે લગ્ન ગાળાની સિઝન શરૂ થતા વિશ્વભરમાં હાહાકાર બોલી ગયો છે। જી હા મિત્રો વાત કરીએ તો આગામી દિવસોમાં ચાંદી જે છે એ વધી શકે છે પરંતુ ખાસ કરીને મિત્રો સોનાની બજારમાં સતત નરમાઈના લઈને લોકો રાહ જોઈ રહ્યા હતા કે સોનું સસ્તું થશે પરંતુ સોનાની કિંમતોમાં પણ અચાનક વધારો જોવા મળી રહ્યો છે। તો સોનાની કિંમતોમાં ઘટાડો શેના કારણે થતો હોય છે જેની પણ થોડી માહિતી મેળવી લઈએ। તો મિત્રો ખાસ કરીને સોનાની કિંમતોને અસર કરતા પરિબળોની માહિતી મેળવીએ તો US ડોલરમાં મજબૂતાઈ અથવા તો મંદીનો માહોલ જોવા મળે। જેની સાથે સાથે વાત કરીએ તો શેર માર્કેટ જેવા રોકાણકારો જે છે એ માર્કેટમાં રોકાણ કરતા હોય છે। તો જ્યારે શેર માર્કેટ અને નિફ્ટીમાં પણ તેજી મંદીનો ટ્રેન્ડ જોવા મળે ત્યારે પણ સોના કિંમતોમાં ફેરફાર થતો જોવા મળતો હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોનાની માંગ હંમેશા વધતી હોય છે અને જ્યારે સોનાની માંગમાં વધારો જોવા મળે ત્યારે સોના ચાંદીની માર્કેટમાં વધારો અને ઘટાડો થતો જોવા મળતો હોય છે। ત્યારબાદ ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદીની બજારને સૌથી વધારે અસર થતી હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો સ્થાનિક બજારોમાં પણ સૌથી વધારે અસર થતી જોવા મળી રહી છે અને સોનું અત્યારે સ્થાનિક બજારમાં તીવ્ર વધારા સાથે આગળ વધતું પણ જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરીએ તો મિત્રો રોકાણકારો જણાવી રહ્યા છે કે વૈશ્વિક સ્તરે સતત ભૂરાજકીય અશાંતિ અને નબળા ડોલરના ઇન્ડેક્સના કારણે સોનાની માંગમાં વધારો નોંધાઈ રહ્યો છે। જ્યારે નરમ ફુગાવાના ડેટાએ US ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષાઓ વધારી દીધી છે જેથી સલામત રોકાણનું આકર્ષણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। તો હવે નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે મિત્રો ખાસ કરીને અંદાજ મુજબ ચાંદીના ભાવ જે છે એ હવે 3 લાખની સપાટી વટાવી શકે છે। તેવી જ રીતે સોનાની કિંમતોની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં પણ 1.5 લાખ સુધીનો વધારો જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં વિડીયો દ્વારા મેળવતા રહીશું। નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ।